નવસારીના બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગના કૌભાંડના મામલે 24 કલાકની ટીમ સુરતના અડાજણમાં પહોંચી હતી. જળ ભવન ખાતે પહોંચી હતી. કૌભાંડને ઉજાગર કરનાર અને ફરિયાદ કરનારને કાર્યપાલક ઇજનેર જતીન પટેલ પ્રોજેક્ટની કોસ્ટ કરતા વધુ નાણાંની માંગ કરાતા તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આવા કોઈ પ્રોજેક્ટ ચાલતા જ ન હતા. સીઆઈડી ક્રાઇમમાં અરજી થયા બાદ જાન્યુઆરી મહિનાથી તપાસ ચાલી રહી હતી. આરોપીઓએ અત્યાર સુધી 163 બિલ મૂક્યા હતા, જેમાંથી 90 જેટલા બિલમાં કોઈ તપાસ કરવામાં આવી નથી. તો જે રીતે સીઆઈડી ક્રાઇમમાં અરજી થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. નવસારીના બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગના કૌભાંડ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. નવસારી જિલ્લાના બિલીમોરા તાલુકા ખાતે જે રીતે પાણી પુરવઠા વિભાગમાં મસ્ત મોટું જે કૌભાંડ ચાલી રહ્યું હતું, ત્યાં સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને સમગ્ર જે કૌભાંડ છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પાણી પુરવઠા વિભાગના જે કર્મચારીઓ છે તેમને કોન્ટ્રાક્ટર સાથે મળીને ₹9 કરોડનું કૌભાંડ કર્યા હોવાનું સામે આવ્યું હતું. ખાસ કરીને પાણી પુરવઠા વિભાગમાં વિવિધ જે 90 જેટલી જે યોજનાઓ છે તે યોજનાઓ માત્ર પેપર પર બતાવવામાં આવી હતી, પરંતુ જે કામગીરી થવી જોઈએ તે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી, જેને કારણે સીઆઈડી ક્રાઇમ દ્વારા છેલ્લા 6 મહિનાથી આ સમગ્ર જે બનાવ છે તેમાં તપાસ કરી રહી હતી અને એવિડન્સ મળતાની સાથે 14 જેટલા જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પૈકી 3 મહિલા સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. નામદાર કોર્ટ દ્વારા 9 દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે 24 કલાકની જે ટીમ છે તે ટીમ જળભવન એટલે કે ગુજરાત પાણી પુરવઠા વિભાગની જે ઓફિસ છે તે ઓફિસ ખાતે પહોંચી હતી. અહીં જે મુખ્ય કાર્યપાલક ઇજનેર જતીન પટેલ ને મળવાનો પ્રયાસ કર્યો હતો, જેઓ મૂળ ફરિયાદી છે. તેમના ધ્યાને સૌપ્રથમ આ સમગ્ર જે કૌભાંડ છે તે કૌભાંડ સામે આવ્યું હતું. તેમને કેમેરા સામે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાની ના પાડી હતી, પરંતુ ઓફ ધ રેકોર્ડ જ્યારે 24 કલાકના સંવાદદાતા સાથે વાતચીત કરી હતી તેમાં તેઓએ જણાવ્યું હતું કે જે મેન જે મુખ્ય જે પ્રોજેક્ટ હોય છે તેની જે પૈસાની મર્યાદા હોય છે તેના કરતાં વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ વિવિધ જે પ્રોજેક્ટો છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ કૌભાંડ સામે આવ્યું હતું. 163 જેટલા જે બિલો છે તે અત્યાર સુધી મૂકવામાં આવ્યા હતા. તે પૈકી કોઈપણ પ્રકારની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. હાલ તો સીઆઈડી ક્રાઇમ દ્વારા સમગ્ર જે મામલો છે તે મામલામાં 10 જેટલા જે આરોપીઓ છે તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો નવસારીના બિલીમોરા ખાતે પાણી પુરવઠા વિભાગમાં કૌભાંડ મામલે રાજ્ય પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. કહ્યું છે કે 2021થી આ કૌભાંડ ચાલી રહ્યું હતું. સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હોવાની પણ વાત કરી છે. સમગ્ર મામલે હજુ તપાસ ચાલુ છે. નવસારીના બિલીમોરા તાલુકા ખાતે જે રીતે પાણી પુરવઠા ખાતામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, આ સમગ્ર કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે પાણી પુરવઠા વિભાગના મંત્રી જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી સર, એક મસ્ત મોટું કૌભાંડ કહી શકાય, શું કહેશો? જ્યારે જાન્યુઆરી માસની અંદર મારે નવસારી જિલ્લાની મુલાકાત હતી, મને ત્યાંથી ફરિયાદ મળી હતી કે રિઝર્વેશન ટ્રાઇબલ હેઠળ 2022, 23, 24ની અંદર કામો થયા છે, એમાં કામોમાં ગેરરીતિ જેવી જણાય છે. ત્યારે મારા વિભાગ દ્વારા મેં એની તપાસ કરાવતા એ કામની અંદર લગભગ 655 જેટલા કામોની માંગણી કરી હતી અને એની અંદરથી લગભગ એ લોકોએ 46 કરોડ રૂપિયાની રકમની માંગણી કરી હતી. પણ આટલી મોટી રકમ હોય, રિઝર્વેશનના કામ લગભગ 5 કરોડની અંદરના થતા હોય અને આટલી મોટી રકમની માંગણી કરી હોય, ત્યારે વિભાગે તપાસ કરતા લગભગ 133 કામ જેટલીની તપાસ કરી. એમાં લગભગ 109 કામ સ્થળ પર જોવા જ ના મળ્યા હતા અને જોવા ના મળતા ત્યારે ઊંડાણથી તપાસ કરતા એમાં અલગ અલગ એજન્સી દ્વારા જે કામો કરવામાં આવ્યા હતા, એક સારા એન્ટરપ્રાઇઝ, જ્યોતિ સ્વિચ બોર્ડ, ગોયમ એન્ટરપ્રાઇઝ, સુપર કન્સ્ટ્રક્શન, અક્ષય ટ્રેડર્સ, અભિનંદન એન્ટરપ્રાઇઝ, ધર્મેશ વી પટેલ, આમ કરીને વિભાગ દ્વારા તપાસ કરતા 5 કરોડ ને 48
10,72,120નું જે કૌભાંડ જે આચરેલું હતું એ બહાર આવ્યું. એ બહાર આવતા જ અમારા તમામ નીચેના ક્લાર્કથી લઈને એકાઉન્ટથી લઈને ડીઈથી લઈને એક્શનને પણ એક્શન લેવા માટે મેં સૂચના આપી હતી ને એક્શન લેવાનું ચાલુ થઈ ગયું હતું. ત્યારબાદ આ જે યોજના છે યોજના સાથે 15મું નાણાં પંચ હોય, ટ્રાઇબલ સપ્લાયના કામો હોય, આવા બધા કામો પણ આમાં ગેરરીતે આચરેલી હોય એટલા માટે અમારા વિભાગ દ્વારા સીઆઈડી ક્રાઇમને તપાસ આપવામાં આવી, જેથી બીજા વિભાગની અંદર પણ કામો ગેરરીતિ થઈ તો એ જાણવા મળે. એટલા માટે અમે સીઆઈડી ક્રાઇમને તપાસ આપતા સીઆઈડી ક્રાઇમ એમને રિમાન્ડમાં 14 દિવસના માંગ્યા હતા, લગભગ 8 દિવસના રિમાન્ડ આપ્યા છે. એ રિમાન્ડની અંદર આ જે બીજા એના સિવાયના મારા વિભાગ સિવાયના બી બીજા કામો થયા છે એની તપાસ કરશે અને અત્યારે લગભગ 10 જેટલા આરોપીઓને પકડી લેવાયા છે. બીજા જે આરોપી છે એને પકડવાની તજવીજ ચાલે છે. પણ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગુજરાતમાં આવું ક્યાંય પણ આવું ભ્રષ્ટાચારનું કામ ચાલતું હશે, આવું ક્યાંક કામ ચાલતું હશે ક્યાંક અમે છોડવા નથી. અમે આવી અમારું બીજી પણ અમને ફરિયાદ ધ્યાન પર આવશે તો અમે તાત્કાલિક અમે પગલાં લઈશું. જે સરકારી બાબુઓ છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમને શું સંદેશ આપશો આપ મંત્રી તરીકે? મંત્રી તરીકે એટલે જ સંદેશો આપીશ કે આ પૈસા પ્રજાના પૈસા છે. પ્રજાના પૈસાનો દુરુપયોગ ક્યાંય ન થાય એ જોવાની આપણા સૌની ફરજ છે. પડા તરીકેની બી ફરજ છે, અધિકારીઓની ફરજ છે. જે અધિકારી જ ભ્રષ્ટાચાર કરતા હોય તો એને ક્યાંય પણ બક્ષવામાં ના આવશે. તો આ હતા મંત્રી શ્રી મુકેશભાઈ, જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે પણ ભ્રષ્ટાચાર કરતા હશે તેવા અધિકારીઓને છોડવામાં નહીં આવશે. કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.